એ મનુ મહારાજની મોટી દીકરી દેવહૂતિ, એના લગ્ન કરદમની સાથે થયા. કરદમ નામના ઋષિ, અદ્ભુત ઋષિ છે. કરદમ ઋષિ તપ કરતા હતા, વર્ષો સુધી તપ કર્યો. આખિર ભગવાન પ્રસન્ન થયા. હે કરદમ ઋષિ, તમારા તપથી પ્રસન્ન થયો છું, વરદાન માંગો. કરદમ ઋષિની આંખ ખોલી. ઓ પ્રભુ, તમે સ્વયં પધાર્યા, અબ ક્યાં માંગુ? અરે વરદાન માંગો. શને માટે તપ? કે બસ કેવલ આપના દર્શન. જો તો સહી, ભગવાને બીજી વાર કીધું, વરદાન આપવા આવ્યો છું, માંગો. તમને જોઈએ માંગેલો દેવા આવ્યો છું. આ દેશનો ઋષિ કહે, મને કઈ ન જોઈએ. આપણને કોઈ માગવાનું કહે છે, ક્યારેક ભગવાન આવે ને આપણને માગવાનું કહે તો આપણી પાસે તો આખું લિસ્ટ રેડી હોય. હો, બસ માંગવાનું બંધ કરી દો. બધા ભક્તો દલીલ કરે કે તો એક બાળક મા બાપ પાસે ન માગે તો કોની પાસે માગે? તો ભગવાન કહ્યું, ચાલો માંગો, પણ શું માંગવું એનો વિવેક રાખશો તો મળશે. ભગવાન પાસે શું માંગવું એનો વિવેક હો, એ વિવેક ક્યાં મળે? એને માટે રામાયણને પૂછવું પડે. સ્વયં ભગવાન આવ્યા કરદમ ઋષિની પાસે. મહારાજ, તમારા તપથી પ્રસન્ન થયો છું, વરદાન માંગો. પ્રભુ, કુછ નહીં ચાહીએ, કુછ નહીં ચાહીએ. બસ તમે દર્શન દેવા માટે પરિશ્રમ લીધો, અહીં પધાર્યા, બહુ થઈ ગયું. એક વાર કીધું, બીજી વાર માંગવાનું કીધું ભગવાને, ત્રીજી વાર કીધું, કરદમ ઋષિએ ન માંગ્યું. ત્યારે ભગવાન બોલ્યા, ઋષિ, ઓ ઋષિરાજ, તો પછી હું માંગુ તમારી પાસે? ગદગદ ગીરા નયન બહનીરા. કરદમ ઋષિનું હૃદય ભરાઈ ગયું. પ્રભુ, આપ મારી પાસે માંગો, હું શું આપું તમને? બોલે, હા પાડો એટલે માંગો. પ્રભુ માંગો. આ કરદમ ઋષિની ઊંચાઈ તો જુઓ, જેને ભગવાનને માંગતા કરી દીધા. ભગવાનને માંગવાનું મન થયું. હે ઋષિરાજ, એક વસ્તુ માંગો. શું? બોલે, તમે સંસાર માંડો, તમે ગ્રહસ્થાશ્રમ ધર્મને અંગીકાર કરો, તમે લગ્ન કરો. બોલે, કેમ? તો કે મારે તમારો દીકરો બનવું છે. ભગવાન કહે, મારે તમારે ત્યાં દીકરો બનીને અવતરવું છે, જો તમે લગ્ન કરો. કરદમ ઋષિએ કહ્યું, પ્રભુ, જો તમે મારે ઘરે પધારતા હો તો જરૂર લગ્ન કરું. હવે એ પણ કહી દો, કોની સાથે કરું? તમને ગમતી માં કોણ? કોને તમારી માં બનાવવું? ઓહો, ત્યાં તો કરદમ ઋષિની વિનંતી સાંભળી ભગવાને કહ્યું, ગોતવા નહીં જવું પડે, આશ્રમે સિધાવો. આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ, બ્રહ્માજીના દીકરા મનુ, એ મનુ અને શત્રુપા એની યુવાન દીકરી દેવહૂતિને લઈને એના સ્વયંવર માટે, એ દીકરીને લાયક વર શોધવા માટે નીકળશે અને એ તમારા આશ્રમે આવશે. તમને વિનંતી કરશે, એની દીકરીનું પાણી ગ્રહણ કરવાનો હા પાડી દેજો. ભગવાન અંતર્ધાન થયા. કરદમ ઋષિ આશ્રમે આવ્યા. એક દિવસ, બે દિવસ, ત્રીજા દિવસની સવાર થઈ. મનુ મહારાજ અને શત્રુપા રથમાં આરૂઢ થઈ પોતાની દીકરી દેવહૂતિને લઈ એને લાયક વર શોધવા નીકળેલા.
કરદમ ઋષિને આશ્રમે આવ્યા. કરદમ ઋષિ ઉભા થયા. મનુ મહારાજ રાજા છે, યથા યોગ્ય સત્કાર કર્યો. પણ આશ્રમની મર્યાદા છે ને, ત્યાં કઈ ગાદી તકિયા ન હોય. 3 આસન બિછાવ્યા, સ્વાગત કર્યું. પધારો રાજા, આસન ગ્રહણ કરો. શત્રુપા મહારાણે કહ્યું, માતાજી પધારો, આસન ગ્રહણ કરો. અને એની સાથે આવેલા પોતાના ભાવિ પત્ની થવાના છે એ દેવહૂતિની સામે અભિવાદન કરીને કીધું કે દેવી પધારો, આસન ગ્રહણ કરો. પણ દેવહૂતિ છે, સંસ્કારનું ધાવણ ધાવીને મોટી થયેલી. એને થયું કે નહીં, આ મારા ભાવિ પતિ થવાના છે, મારા મા બાપ મને પરણાવવા માટે લાવ્યા છે. આ આસન એનું બિછાવેલું છે, અને એ આસન પર બેસું તો મેં પતિની સેવા લીધી કહેવાય. અને જો એને બેસવાનું કીધું છે, જો ન બેસું આસન ઉપર તો એ ભાવિ પતિનું મેં અપમાન કર્યું ગણાશે. આવા વિચારો દેવહૂતિના માનસપટ ઉપર આવ્યા. એક જ ક્ષણમાં નિર્ણય લેવાનો તો શું કરું, કદાચ એ મારી પરીક્ષા કરતા હોય. સંસ્કારી દીકરી દેવહૂતિ આસનની બાજુમાં બેસી ગયા. પોતાનો જમણો હાથ આસન ઉપર રાખી દીધો અને મંદ મંદ હાસ્ય કરદમ ઋષિએ કર્યું કે વાહ દેવી, તમે પરીક્ષામાં પાસ થયા છો. હું તમારી પરીક્ષા જ કરતો હતો.